આપણે ધોરણ 4 માં વિષય ગણિત ભણીશું. તો વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં ને? વેકેશન પૂરું થઈ ગયું છે, થોડું ભણવા પર ધ્યાન આપજો. પ્રકરણ 1 ઈંટોની ઇમારત. ઓકે, તો આ તમારી સમાપન છે, તમે ઇમેજ મૂકી છે. પારિભાષિક શબ્દો તો આ તમારી પાઠ્યપુસ્તકમાં છે, મેં મૂકી છે મારી જાતે. તો હવે ઈંટને અંગ્રેજીમાં કે બ્રિક, BRICK, બ્રિક. હવે ઇમારત તો બિલ્ડિંગ, એવું કહેશો ને. અમે આ બિલ્ડિંગમાં રહીએ છીએ, મારી બિલ્ડિંગનું નામ આ છે, BUILDING, બિલ્ડિંગ. ભઠ્ઠી એટલે આમ તો ઓવન જ કહીએ, પણ ઓવન આ ખોટું છે. આ જે ખોટું છે મારા ખ્યાલથી. ઓકે, ધુમાડિયું એટલે ચીમની. ફ્રુયન્સ, FURANCE, ચીમની, CHIMNY, ચીમની. ચોરસ એટલે સ્ક્વેર. બાજુ એટલે સાઈડ, SIDE. આકૃતિ ફિગર, FIGURE, ફિગર. અને ડ્રોઈંગ, બે અર્થ થાય છે આમાં અને આમાં. ઓકે, પેટર્ન એટલે ડિઝાઇન. ઓકે વિદ્યાર્થી મિત્રો, 2 મિનિટ. હા, આનું આ જે છે આ સાચું છે. જાગૃતિ શાળા માટે ઈંટની પેટર્નનો નમૂનો. મુર્શિદાબાદ, પશ્ચિમ બંગાળમાં આવેલી જાગૃતિ શાળાની સત્ય વાત છે. જ્યારે શાળાની ઇમારત ચણાઈ રહી હતી ત્યારે તેઓ નક્કી કર્યું કે શાળાની દિવાલો અને જમીન પર રહેલી ઈંટોથી પેટર્ન બનાવી. જમાલ, કાલુ અને પિયારા કામના કર્યા હતા. તેઓને શાળાએ ઇમારત માટે નવી યુક્તિ જોઈતી હતી. આથી તેઓ તેમના અન્ય મિત્રોને સાથે લઈને મુર્શિદ કુલી ખાનનો જૂનો મકબરો જોવા ગયા. આ જાગૃતિ શાળા છે. ઓકે, સોરી, જાગૃતિ શાળા નથી, ખાનનો મકબરો છે. હવે આપણે આ ચેપ્ટરના કંઈ પાઠ્યપુસ્તક મુજબ જવાની જરૂર નથી. હવે આ ઈંટોથી બનાવેલું છે. આ શું છે? આ ઈંટોથી બનાવેલું છે. ઓકે, તમને સ્લાઇડ દેખાય એવી કરી દઉં. મેં કીધું શું તમને દેખાય ને? મારે તો તમારે જોવાનું છે. મેં તો બનાવી હતી ત્યારે જોઈ. ક એટલે ક. હવે આ ઈંટોથી ચોકડી અને વર્તુળ જેવું બને. તો આ ડિઝાઇન છે ખૂબ પહેલાંના જમાનામાં. આ ડિઝાઇન પહેલાં બહુ જ બનાવતા હતા. મારા ગામડે પણ જૂના ઘરમાં આવી ડિઝાઇન છે. ઓકે, આમાંથી તમને અમુક પ્રશ્નો પૂછાશે. આમાંથી આવી પણ ડિઝાઇન અમારા ઘરમાં છે. આ વર્તુળાકાર ડિઝાઇન કહેવાય. આ ચોકડી આકાર ડિઝાઇન કહેવાય. આ વર્તુળાકાર, આ ચોરસ આકાર, આ પણ ચોરસ. આ એક ચોરસ, આ બીજું, આ ત્રીજું. આવી હતી અમારા ઘરમાં. અત્યારે આવી છે. 4 ડિઝાઇન કરાવી હતી અમે એટલા વર્ષો પહેલાં. હવે જો આ મેં તમને જે ચેપ્ટર હતું એ સમજાવી દીધું છે. કઈ પેટર્ન વર્તુળાકારમાં બનાવેલી છે. તો હવે આપણે જોઈશું. તો આ વર્તુળ આમાંથી પેટર્ન ચ અને ઠ. પેટર્ન કઈ પેટર્નમાં તમે દર્પણ ચિત્ર જોઈ શકો છો. લીટી દોરો. હવે તમારી પાઠ્યપુસ્તક હશે ને એમાંથી આપણે લીટી દોરો. ઓકે, આમાં તમારે નથી. આ હશે, આ એક દર્પણાકાર છે, આ એક છે, અને આ ચોકડી આકાર છે. આ નથી, સોરી,
આ અને આ છે ત્યાં પણ. હવે તમે ભોય તળિયાનો નમૂનો બનાવો. તમારી નોટબુકમાં આ પ્રશ્નનો જવાબના ઉત્તર લખજો. લખશો તોય ના લખશો તોય તમારે જોવાનું છે, મારે તો જોવાનું નથી. તમે આવી પેટર્ન કોઈ જગ્યાએ જોઈ છે? મેં તો જોઈ છે, તમારે ખબર ઈંટ કેવી રીતે દોરવી. આ ઈંટનો નમૂનો છે. આ ચિત્રમાં બે સરખા પ્રકારની ઈંટ દર્શાવેલી દર્શાવેલી હતી. આપેલા ચિત્રમાં એક આપણે ઈંટની સાઈડ જોઈ શકીએ છીએ, ત્યારે બીજા બાજુમાં આપણને ઈંટ 3 બાજુ જોઈ શકીએ છીએ. તે ચિત્રમાં ઈંટની 3 બાજુ દેખાય છે, તેના પર વર્તુળ દોરો. એક ઈંટમાં કુલ કેટલી બાજુઓ હોય છે? હવે આટલા પ્રશ્નનો જવાબ છે. કોઈ એક બાજુ ચોરસ છે, ઈંટની સૌથી નાની બાજુ દોરો. આપેલા ચિત્રમાં ઈંટની બાજુ દેખાતી હોય તેવી આકૃતિ. હવે આની પર છે, આની પરથી હવે આપેલા કંપાસ બોક્સની 3 બાજુ દેખાતી હોય તેવી આકૃતિ. તમે નોટબુકમાં લખજો. હા, શું તમે ચિત્રની 4 બાજુ જે ચિત્ર બનાવી શકશો? બનાવજો, તમને આવડતું હોય. પડે નહીં તેવી દિવાલ. આટલા પડે ને આ તો પડી જાય. એક દિવસ દુનિયાને જેના ઈંટોથી રમે છે અને તેમાંથી દિવાલ બનાવે છે. દરેકે અલગ અલગ પ્રકારની દિવાલ બનાવી. જેનાબે કહ્યું તેણે બનાવેલી દિવાલ સરળતાથી પડી જાય તેવી નથી. દુનિયા ઈંટો ગોઠવી છે તે રીતે કડિયાઓ પણ એકબીજા પર ઈંટો ગોઠવતા હોતા નથી. ઓકે, તો તમે વિચારો તો કઈ દિવાલ મજબૂત હશે? હું કહું તો મારા ખ્યાલથી આ દિવાલ મજબૂત હશે. બીજી દિવાલો જુઓ અને ત્યાં તમે ઈંટોની વિવિધ દિવાલોની વિવિધ પેટર્ન. અહીં 3 પ્રકારે ગોઠવેલી ઈંટો દિવાલોના ચિત્રો આપેલા છે. શું તમે ઈંટોની ગોઠવણીમાં તફાવત જોઈ શકો છો? આ સરખી લાગે છે, પણ આ તફાવત છે. હવે આપણે બે ભાગનામાં પાડીએ. ચિત્ર 2 અને ચિત્ર 3 સમાન છે, ચિત્ર 1 અલગ છે. આમાં જો હવે તમે કહેશો કોમેન્ટમાં આ આડી છે 3 આ ઊભી છે ને. હવે નીચેનું ચિત્ર જો આ છે, આમાં આવશે, પછી આમાં આવશે ને આમાં આવશે. ચલો ઓકે, ભણી લીધું ને? લાસ્ટ ટોપિક એકવાર ફરીથી જોઈએ છે. હવે જો આમાં મારા ખ્યાલથી તો આપણે જોડકા જોડવાના છે. તો આમાં આવશે, આમાં આવશે અને આમાં આવશે. ઓકે.